ગઈકાલે વાત થઈ હતી કે થોડી કોક વખત સામે કોક વખત અહીંયા ઉપર રૂટીન છે, ચાલ્યા કરે, એમાં કઈ બહુ આવ્યો ટેવાઈ જવાનું બધા. અહીંયા પૂર્વ મેયર ને પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ને પૂર્વ ડેપ્યુટી મેયર ને દંડક ને બધા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રૂપિયા 1099 કરોડના ખર્ચે વિવિધ પ્રજાલક્ષી વિકાસ કાર્યોના ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહૂર્ત, આવાસનો ડ્રો તથા આંગણવાડી કાર્યકરોના મોબાઈલ વિતરણ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા, શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, શ્રી નરહરિભાઈ અમીન, મારા સાથી ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિતભાઈ ઠાકર, શ્રી જીતેન્દ્રભાઈ પટેલ, શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી અમોલ ભટ્ટ, શ્રી દિનેશસિંહ કુશવાહ, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી, અમદાવાદ મહાનગરપાલિકાના એડમિનિસ્ટ્રેટર શ્રી મુકેશ કુમાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના સચિવ શ્રી રાકેશ શંકર, અમદાવાદ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, ઔડાના સીઓ શ્રી ડીપી દેસાઈ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજનો અવસર આવનાર દિવસોમાં અત્યારે જે કામો થઈ ગયા છે એને વિકાસની ભેટ આપવાનો આજનો અવસર છે. આજે અમદાવાદ શહેરમાં 1099 કરોડ રૂપિયાના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો, આવાસનો ડ્રો સાથે બ્રિજ, બાગ બગીચા, તળાવ, ઓડિટોરિયમ, આવાસો, વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રકલ્પોથી અમદાવાદના શહેરીજનોને વધુ સુવિધા મળતી થાય એનો આજનો અવસર છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનીતિથી શહેરી વિકાસને નવી ઊંચાઈ આપી છે. તેમણે દેશનું સેવા દાયિત્વ સંભાળતાની સાથે જ શહેરોના વિકાસમાં નાગરિકોના ઇઝ ઓફ લિવિંગને પ્રાધાન્ય આપ્યું છે. પહેલા શહેરી વિકાસ વિઝનમાં નાગરિકોના જીવનને સરળ બનાવવાની કલ્પના જ નહોતી. શ્રી મોદી સાહેબે 2005માં શહેરી વિકાસ વર્ષની ઉજવણીથી શરૂઆત કરી અને આ શહેરી વિકાસમાં પ્રાણવાન બનાવ્યો. તેમના કંડારેલા માર્ગ ઉપર જ આપણે ચાલીને જ્યારે 2025માં શહેરી વિકાસ વર્ષ ઉજવી રહ્યા છીએ. શ્રી મોદી સાહેબના પ્રયાસોથી અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો પણ મળ્યો છે. અમદાવાદ શહેર તેની વૈશ્વિક પ્રતિભા જાળવીને અદ્યતન વિકાસમાં આગળ વધી રહી અને વિકાસ બી પણ સાકાર કરે અને લોકોની સુખ સુવિધા વધે તે માટે અમારો સતત પ્રયાસ રહ્યો છે. આ મહાનગરને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી વધારતા કામોની વણઝાર છેલ્લા 5 વર્ષમાં આપી છે. 5 વર્ષમાં રોડ રસ્તાના 13,000થી વધુ કામો, સ્ટ્રોમ વોટર અને ગટરની વ્યવસ્થા માટેના 6,152 કામો, સાથે સાથે શહેરીજનોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે શહેરોમાં વોટર ડિસ્ટ્રીબ્યુશન પાછળ પણ અનેક કામો આપણે હાથ ધર્યા છે. અમદાવાદ શહેરનું ગ્રીન સિટી બનાવવા પાછળ અને અત્યારે જે ગ્રીન સિટી અમદાવાદ શહેર બન્યું છે એમાં જો કોઈને શ્રેય આપવાનો થતો હોય તો આપણે જો શ્રેય આપવો હોય તો એ આપણા સાંસદ, ગાંધીનગરના સાંસદ અને ગૃહમંત્રી માનનીય અમિતભાઈ શાહને ફાળે જાય છે. ગ્રીન અમદાવાદની સંકલ્પના સાથે 110 કરોડથી વધુના ખર્ચે આપણે 450 જેટલા અર્બન ફોરેસ્ટ ઉભા કર્યા છે. શહેરીજનોને વધુ સારું પબ્લિક ટ્રાન્સપોર્ટ આપવાની નેમ સાથે આપણે ગ્રીન મોબિલિટીને પ્રોત્સાહન આપ્યું છે અને 2561 કરોડથી વધુના ખર્ચે શહેરી પરિવહનના 21 પ્રોજેક્ટ દ્વારા આપણે શહેરી પરિવહનને વેગ આપ્યો છે અને અર્બન ટ્રાન્સપોર્ટમાં BRTS અને અમદાવાદ મેટ્રો નેટવર્કને મોડલ રૂપ બનાવ્યા છે. વિકાસના કુલ કામોમાંથી સૌથી વધુ અને ખૂબ જ પવિત્ર કામ
જરૂરિયાતમંદને પોતાના સપનાનું ઘર આપવાનું થયું છે. શ્રી મોદી સાહેબની નેમ છે કે દરેકના માથે પાકી છત હોય. ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરમાં દેશમાં જો સૌથી વધારે સારામાં સારું જો કામ થયું હોય આ અંદર તો એ અમદાવાદ શહેરમાં થયું છે. આ રાજ્ય સૌથી મોખરે રાજ્ય છે. અમદાવાદમાં 4501 કરોડથી વધુના ખર્ચે આવાસના 71 પ્રોજેક્ટો પૂરા કરાયા છે. લોંગ ટર્મ અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં અનેક વિકાસ પ્રકલ્પો માટે પણ આપણે અમદાવાદને હરિયાળું બનાવવાનો પણ સાથે સાથે પ્રયત્ન કરી રહ્યા છીએ. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દેશના શહેરોમાં વસતા નાગરિકોનું રોજિંદુ જીવન સ્વાસ્થ્યપ્રદ બને, સુખમય બને તે માટે ગ્રીન ક્લીન સિટીનો મંત્ર અપનાવ્યો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે લેક ડેવલપમેન્ટ, બાગ બગીચાઓનો વિકાસ, લાઇબ્રેરી, રમતગમત સંકુલો જેવી સિટીઝન એમ્યુનિટીઝ પણ ઊભી કરી રહ્યા છે. પર્યાવરણ જળવાય તે માટે ઈવી બસોને પ્રોત્સાહન આપી રહ્યા છે. સ્વચ્છતાના ક્ષેત્રમાં પણ અમદાવાદને દેશના 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ પ્રાપ્ત થયો છે. આદરણીય શ્રી મોદી સાહેબ અને યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમની યજમાની કરવાનો અવસર અમદાવાદને મળ્યો છે. આવનાર દિવસોમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું પણ અમદાવાદમાં આયોજન થવાનું છે. આ માટે અમદાવાદમાં ગ્લોબલ સ્ટાન્ડર્ડનું સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસી રહ્યું છે. સાબરમતી રિવરફ્રન્ટ, ગાંધી આશ્રમ રીડેવલપમેન્ટ જેવા પ્રોજેક્ટ્સ દેશ વિદેશના પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. હવે તો રિવરફ્રન્ટ છેક આપણે ગિફ્ટ સિટી સુધી લઈ જઈ રહ્યા છે. એટલે ખૂબ સારું ડેવલપમેન્ટ આની અંદર થવાનું છે. આપણા શહેરો અને આસપાસના વિસ્તારોમાં હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો પ્લાન તૈયાર થયો છે. આવનાર દિવસોમાં અનેકવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટથી અમદાવાદ દેશનું લીડિંગ સિટી બને તેવો મને વિશ્વાસ છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે. આ અમૃતકાળ દેશના વિકાસ માટે સુવર્ણકાળ છે અને નાગરિકો માટે કર્તવ્યકાળ છે. આ કર્તવ્યકાળમાં આપણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું છે. વિકસિત ગુજરાતનું નિર્માણ કરવાનું હોય ત્યારે આપણે સુપોષિત ગુજરાત માટેની વધુ એક પહેલ આજથી આપણે કરી રહ્યા છીએ. આંગણવાડીઓના બાળકો અને સગર્ભા માતાઓને આપવામાં આવતી સેવાઓ પોષણ ટ્રેકર એપ દ્વારા ડિજિટલ બનાવી છે. આ પોષણ ટ્રેક એપ દ્વારા લાભાર્થીઓની માહિતી રિયલ ટાઈમમાં અપડેટ થાય, સેવાઓનું મોનિટરિંગ વધુ મજબૂત બને અને લાભાર્થીઓનું નિશ્ચિત સમય મર્યાદામાં ફોલોઅપ થાય તેવી વ્યવસ્થા આપણે વિકસાવી છે. આ માટે આજે આંગણવાડી બહેનોને આપણે સ્માર્ટફોનનું વિતરણ પણ કર્યું છે. આપણા નગરો, મહાનગરો, ગામો ગ્રીન, ક્લીન અને સ્વચ્છ બને, ગ્રીન ગ્રોથ સાથેનો વિકસિત અને ક્લાઇમેટ રિઝિલિયન્ટ શહેરો બને તે માટે આપણે સૌ કટિબદ્ધ બનીને આગળ વધીએ એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.